હાલો મિત્રો, જો અત્યારે આ કાર્તિકભાઈ લઈને કઈ બાજુ જાય છે નક્કી નહીં. અત્યારે માર્કેટેથી મને ઉઠાવ્યો છે, હવે કઈ જગ્યાએ ફરવા લઈ જાય કે ખબર નથી. રાખીએ. ચાલો મિત્રો, ઓમ શ્રી શ્યામ દેવાય નમઃ. સવાર પડી ગયું છે, હું જાગી ગયો છું. મારે જવું છે ગ્રાઉન્ડ, એટલે અત્યારનો ટાઈમ થઈ ગયો છે 4:54 થઈ ગઈ છે ભાઈ. 5 વાગ્યા ગ્રાઉન્ડે પહોંચવાનું છે. હાલો ફટાફટ રેડી થઈને ગૌતમભાઈ નાકે ઊભા છે, તો હું જાઉં ફટાફટ. હાલો મળી સીધા ગ્રાઉન્ડે. હાલો મિત્રો, જો શેરી નાકે પહોંચી ગયો છું. નામ જોવો, અત્યારમાં ફોન જોવે છે ભાઈ બેઠા બેઠા. હાલો હાલો મિત્રો, જો ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે ભાઈ. નામ જોવો કોણ ઊભું છે. યુવરાજભાઈ એક ઊભા છે, બીજું કોઈ નહીં થયું. કેટલા દિવસ રજા રાખી દીધી. હા તો સારું. હાલો જોવો મિત્રો, કાર્તિકભાઈ અને ગૌતમભાઈ રનિંગ શરૂ કરી દીધું છે, બે મિત્રો સાથે. તો મિત્રો રનિંગ પૂરું થઈ ગયું પછી આ જોવો કાર્તિકભાઈ 1 મિનિટ આવી રીતે ઉભું રહેવાનું પ્રેક્ટિસ કરે છે. જોવો અત્યારે પુશઅપ હાલે છે જયદીપભાઈ ના ડીજેભાઈ ની. જોવો અત્યારે કસરત શરૂ છે બે ભાઈઓની. બધા મિત્રો જોવો અત્યારમાં પોતપોતાની રીતે કસરત શરૂ છે બધાની. કાર્તિકભાઈ ના પુશઅપ કઈ રીતે હાલે છે, આ જે એક્સરસાઇઝ અત્યારમાં હાલે છે ભાઈ, રનિંગ કર્યા પછીની એક્સરસાઇઝ છે બધી. તો મિત્રો જે રનિંગ પોલીસની તૈયારી કરતા હોય એ મિત્રોને રનિંગ પણ પૂરું થાય ત્યારે એક્સરસાઇઝ, નોર્મલ એક્સરસાઇઝ કરવી, જેથી શરીરને હાથ પગ ખુલ્લા રહે, પગનો દુખાવો ઓછો થાય. મિત્રો જો પુશઅપ શરૂ થઈ ગયા છે. ડાયમંડ પુશઅપ ગૌતમભાઈ લગાવે છે અત્યારે જુઓ. અને જુઓ ભાઈ, એટલું પબ્લિક, ભાઈ કેટલું પબ્લિક દોડે છે અત્યારમાં. જુઓ તમે, 5:30 જેટલો સમય થયો છે. આખું ગ્રાઉન્ડમાં ભાઈ એક સાથે એટલા મિત્રો દોડે છે. જો હાલો હવે હું થોડીક એક્સરસાઇઝ કરી લઉં, પુશઅપ મારી દઉં. તો પેલા રેડી થઈ જાઉં. બધા મિત્રો પણ રેડી થઈ જાય, એક સાથે પુશઅપ બધા શરૂ કરીશું. હાલો તો હું રેડી થઈ ગયો છું ને અત્યારે પુશઅપ શરૂ કરું છું. પેલા તો થોડીક વોચ ઉપર લઈ લઉં, હાથના દબાવમાં તૂટી જાય છે. હાલો તો મિત્રો જો પુશઅપ શરૂ કરું છું અત્યારે. મિત્રો પુશઅપમાં ભાઈ 2 દિવસની રજા રાખ્યા પછી આ શરૂ કર્યું છે પુશઅપ ફરીવાર. થોડીક તબિયત ખરાબ નહોતી એટલે ભાઈ પુશઅપ હમણાં નહોતો મારતો, 2 દિવસ આરામ કર્યો હતો. આજે થોડુંક પુશઅપ શરૂ કર્યા છે, 15-20 જેટલા પુશઅપ લગાવ્યા પછી. મિત્રો અહીંયા આમાં 2 પગ પકડવા, એના કરતા 2 મિત્રો જોડે એક સાથે આ રીતે પુશઅપ થઈ શકે છે. એક્સરસાઇઝ મિત્રો અત્યારે જો આ રીતે સવારની રાખવી, 2 થી 3 મિત્રોનું ભાઈ ગ્રુપમાં હોય તો આ રીતે એક્સરસાઇઝ થઈ શકે છે. 4 મિત્રો હોય તો બંને સામે સામે એક્સરસાઇઝ થાય. તો ચાલો મિત્રો જો અત્યારે અહીંયા ભાઈ કાલ મેં પણ ડાન્સ કર્યો હતો, મને આ જોયું ત્યારે એમ થઈ જાય છે કે હું પણ અહીંયા ડાન્સ કરી લઉં. હાલો મિત્રો જો ગ્રાઉન્ડેથી નીકળી ગયા છે. અત્યારે ન હોય ભાઈ, આમ જો 6 વાગ્યા 6:30. હા રીલ્સ ઉતારો. હાલો મિત્રો ઉતારી, આપણે બૂટ પહેરે. હાલો મિત્રો જો આવશું શેરીમાંથી, હવે ઉતારી દીધો છે ગૌતમભાઈ ઘેર જ આવશું. અત્યારમાં છોકરા બધા આમાં મળે.
હાલો મિત્રો, જો રેડી થઈને જમવા બેસી ગયા છે. જો અહીંયા મિત્રુબેન જમે છે હવે અત્યારમાં. તો દાળ ને રોટલી ખાઈ છે મિત્રુબેન. જો હાલો બધા જમવા બેસી ગયા છે. હાલો તો જમી લઈ, જમીન પછી મળી. નવ બેન નવી પ્રોબ્લેમ તમારો હોય સુરતમાં ટ્રાફિક જામ જો કઈ રીતે તો અડધો રોડ ભાઈ રાતો રાત ખોદી નાખ્યો. ટ્રાફિક જામ તમને દેખાડી દે પાછળ અડધો રોડ ખોદ્યો ગટર નાખો ટ્રાફિક જોવો એટલે પાછળ અડધો મેન હાઈવે બંધ થઈ ગયો. મેન રોડ છે વરાછા એટલું ટ્રાફિક જામ થઈ ગયું. તો જોવા મિત્રો અત્યારે એટલો ટ્રાફિક છે મેન રોડ ઉપર. તો ઓફિસે જતા મિત્રોને કમસે કમ ભાઈ 15 થી 20 મિનિટ થી વધારે લેટ થઈ શકે છે આજે ઓફિસ જવામાં. ભાઈ જોવા ટ્રાફિક જ એવડું લાગ્યું છે ભાઈ. કાપોદ્રા થી લઈને બંબા ગેટ સુધીનો આ રસ્તો જોવો તમે. આખો રસ્તો ફૂલ છે. ઉપરનો પુલ પણ ફૂલ છે અને એટલી બસો લવાઈ ગઈ છે જોવો. તો હાલો મિત્રો જોવો પહોંચી ગયો છું ઓફિસે. ઓફિસે જોવા જઈને દર્શન કરી લો. રામ લખન જાનકી. रुको जरा सबर करो. હાલો મિત્રો જો ઓફિસેથી નીકળી ગયો, દર્શન કરી જાઉં છું ઘેરે. કાલ રવિવારનો દિવસમાં શરૂ છે અમારે ઓફિસ. બૂટ પહેરી પછી રિક્ષામાં બેસીને જાય ઘેરે લઈ લીધા છે બૂટ. ચાલો મિત્રો જો બે ગયો છો રિક્ષામાં. નામ જોવો કાપોદ્રા પહોંચી ગયો છું ભાઈ. કાપોદ્રા રાજ્ય પણ અત્યારે એટલો એવું ટ્રાફિક લાગી ગયેલું છે. બે બાજુ એકલી BRTS જ પડી છે જો આખા રોડમાં. ભાઈ બહુ ટ્રાફિક જામ રહી છે અત્યારે કાપોદ્રા વિસ્તારમાં. ગટરનું કામ હાલે છે, સાથે ટોરેન્ટ વાળાનું પણ કામ હાલે છે, એટલે રોડ ખોદેલા છે એટલે બધા ટ્રાફિક થાય છે. હાલો મિત્રો જો ઘેર આવીને જમવા બેસી ગયા છે. જો આ જમવામાં ફેવરેટ શાક બની ગયું છે. વાલર બટેટાનું શાક બની ગયું છે મારું. અને આમ જો આમ જો અત્યારમાં આમ જો મિતુબેન નું આ સસલું પહેરી લીધું છે. મિતુ લઈ લે તૂટી જાય. લઈ લે પહેર લે તું. જો બધા જમવા બેસી ગયા છે. જો આ હાલે બેન તાર જમવું નથી. જમવા બે જા. મેં કીધું જમવા બે. હા જમવા બે જા. તો જો મિત્રો જમીન પછી માર્કેટમાં બેવા આવી ગયા છે. માર્કેટ હજી શરૂ છે. 9 વાગવા 9 ઉપર થઈ ગયું છે. તો માર્કેટ હજી બંધ થાય છે ધીમે ધીમે. બંધ થઈ જાય ત્યાં સુધી આપણે થોડીક વાર ગેમ ને એવું રમી લઈએ. ત્યાં બધા મિત્રો આવી જશે. હાલો મિત્રો જો માર્કેટમાંથી મને કાર્તિકભાઈ અને ગૌતમભાઈ ઉઠાવ્યો છે. હવે કઈ બાજુ લઈ જાય એનું કાંઈ નક્કી નથી. હવે તમે અત્યારે ઠંડી ને એટલી છે તો પણ અત્યારે ગાડીમાં લઈને ભાઈ ક્યાં જાય છે ખબર નહીં. મંદિરે જવો ધૂન ભજન હાલે છે. અને જો અત્યારે મોટા વરાસા ભાઈ આ પુલ ઉપર ચડાવ્યા છે ભાઈ કાપોદ્રાથી. જો એટલી ટાઈટ હોય છે તોય પણ ભાઈ ટાઈટ નો ગાડી હાંકતો ભાઈ અત્યારે લઈ જાય છે ફરવા. ક્યાં મોટા વરાસા અત્યારે જો પુલ ઉપર કેટલું પબ્લિક બેઠું છે તમે જો. 10:30 નો સમય થવા આવ્યો છે તો પણ એટલું પબ્લિક બેઠું છે. અત્યારે ભાઈ રવિવાર છે એટલે કાલ વધારે માણસો આજે અત્યારે બેઠું છે મોડે લગન. તો અમે જો અત્યારે આવી છે મોટા વરાસા બાજુ. કાપોદ્રાથી મોટા વરાસા આવી છે ભાઈ. અત્યારે ટ્રાફિક ન હોય, દિવસે વધારે ટ્રાફિક હોય છે આ પુલ ઉપર. કેમ કે વરાસાનું પબ્લિક ભાઈ બધું કાપોદ્રા થઈને હાલતું હોય છે મોટા વરાસા જવા માટે, એટલે વધારે ટ્રાફિક હોય છે. અત્યારે પવન પણ એટલો છે. VIP સર્કલ પહોંચી ગયા છે. કઈ બાજુ ભાઈ ગાડી વળે નક્કી નથી.
જો આ બિલ્ડિંગ ભાઈ કવડો એટલે મોટા વરાસા આખું વેસુ જેવું સિટી બની ગયું છે મોટા વરાસામાં પણ એટલા મોટા મોટા ભાઈ બિલ્ડિંગ અત્યારે કામ હાલે છે ભાઈ અહીંયા મોટા વરાસામાં. જો તમે જ્યાં હોય ત્યાં સુરત ડિજિટલ વેલીમાં આઈટી પાર્ક એ છે એની બાજુમાં છે. મિત્રો અત્યારે મોટા વરાસામાં બિલ્ડિંગ નો નજારો ભાઈ કઈક અલગ જ જોવા મળે છે ભાઈ રાતનો પણ. જો AR મોલ આવી ગયો છે તો મિત્રો જો લાલો મૂવી હજી પણ ટ્રેન્ડિંગમાં હાલે છે. જો ચા પીવા આવી જશે કેટલા ટી સ્ટોલ તો હાલો ચા પી લઈ. જો આઈટી પાર્ક ની સામેની સાઈડમાં જુડિયો છે નીચે અને સામે કેટલા ટી સ્ટોલમાં ચા પીધી આપણે. ચા પી લીધી છે ને હવે આપણે 1 થી 1.5 કલાક બેહીને હવે ઘર તરફ જાવી છે. જવો તમે જ્યારે મોટા વરાસાથી રિટર્ન થઈ જશે ભાઈ અને 11 વાગવા જશે ભાઈ. તો ભાઈ એટલું મોડું થઈ ગયું છે તો અત્યારે હવે જાવી છે ઘેરે. જો બધા મિત્રો અત્યારમાં ફૂલ મોજ મસ્તી કરતા કરતા ભાઈ જાવી છે અત્યારે ઘર તરફ. તમે પણ ભાઈ મિત્રો જાતા હશો રખડવા રાતે તો કોમેન્ટમાં કરજો ભાઈ તમે કઈ જગ્યાએ જાવ છો ચા પીવા કે બેહવા માટે રાત્રિના સમયે. અમે તો જો ભાઈ આજ મોટા વરાસા આવ્યા હતા કેમ કે કાલે રવિવાર છે એટલે જો વચ્ચાનો નજારો ભાઈ મોટા વરાસાનો ખૂબસૂરત જોવા મળે છે. સુરત તો છે જ તે ભાઈ પણ આ તો ખૂબસૂરત જોવા મળી જાય છે નજારો ક્યારેક ક્યારેક. જો BRTSમાં આવી રીતે વાતાવરણ દિલ્હી પોલ્યુશન કરતા તો ભાઈ અહીંયા વધારે સારું છે અત્યારે શુદ્ધ સ્વસ્થ વાતાવરણ છે અત્યારે તો કોઈ ખરાબ નથી. જો મિત્રો કરમનાથ મંદિર હર હર મહાદેવ. મિત્રો જો મંદિરે તો જતા નથી અત્યારે તો પણ પુલ ઉપરથી મંદિરના દર્શન થઈ જાય છે. તો આપણે રિટર્ન ભાઈ જઈએ છીએ ઘર તરફ. અને જો તમે ઠંડીના ભાઈ કાર્તિકભાઈ અત્યારે પૂછું છું ઠંડી વાય છે તો એ ના પાડે છે ભાઈ મને તો ટાઈટ વાય છે વચ્ચે બેઠો છું તો કોટ પહેરેલો છે. જો આ બે મિત્રો કોટ નથી પહેર્યો. તો મિત્રો પ્રોબ્લેમ તમારો સોલ્યુશન અમારું. સવારે જ આપણે પોસ્ટર વાંચ્યું હતું અત્યારે પરિવાર જોઈ લીધું અને ત્યાંથી પાછા રિટર્ન વળી જશે ઘર તરફ જાવી છે. ઘેરે ગૌતમભાઈને ઉતારી દીધા છે પેલા. હાલો મિત્રો મને કાર્તિકભાઈ ઉતારી દીધો છે. હાલો મિત્રો જો ઘેરે આવીને અત્યારે હોવાની તૈયારી કરી નાખી છે. કપડાં બદલાવીને શર્ટ ટી શર્ટ પહેરીને હોવાની તૈયારી કરી નાખી છે. પથારી ઉપર કરી દીધી છે રેડી. ચાર્જિંગમાં પ્લગ ને એવું લઈને આવ્યો છું ઉપર. હવે રવિવાર છે તો પણ ભાઈ કામે જવાનું છે એટલે વહેલું જવું પડશે. આજ પણ રવિવાર છે તો એ રજા તો નથી. ગ્રાઉન્ડની રજા છે પણ ઓફિસે જવું પડશે. તો મળીએ નવા વ્લોગમાં. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.